સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં અનાજ માફિયા ઉપર તવાઈ યથાવત છે। ત્યારે અમીરગઢ બાદ કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મુગલ ટ્રેડિંગ નામની દુકાન પરથી સરકારી રેશનિંગનો જથ્થો ઝડપાયો છે। જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમે લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે અધિકારીઓએ મજૂર બોલાવી જથ્થો ગણતરી અને તોલ માટે કામગીરી હાથ ધરી છે। તો એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગણતરી અને તોલમાપ દ્વારા ગણતરી કરાઈ છે। ત્યારે અનાજ માફિયા ઉપર ફરી એક વખત તવાઈ જોવા મળી છે। માર્કેટ યાર્ડમાં અનાજનો જથ્થો ઝડપાયો છે। ત્યારે સરકારી રેશનિંગનો જથ્થો આ અનાજ ઝડપાયું છે। ત્યારે સરકારી અધિકારીઓએ આ અનાજને કબજે કર્યું છે। લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।